પ્રોફેશનલ સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ. વરસાદની ખબર ઉપર નજર. સૌથી પહેલા મહત્વના સમાચાર. ધરોઈ ડેમમાંથી ખંભાતના અખાત સુધી સાબરમતી નદી બે કાંઠે જોવા મળી રહી છે. ધરોઈ ડેમથી ખંભાતના અખાત સુધી 35 વર્ષમાં પહેલી વખત આવા પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જ્યારે સાબરમતીના આવા પ્રકારે 35 વર્ષ બાદ દ્રશ્યો જોવા મળ્યા હોય. ધરોઈથી ખંભાતના અખાત સુધી બે કાંઠે સાબરમતી નદી વહી રહી છે. ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદી અત્યારે ફિલહાલ ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે. ધરોઈમાંથી સંત સરોવરમાં અને સંત સરોવરમાંથી સાબરમતીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્રણ અલગ અલગ તસવીરો આપને હવે અમે બતાવીશું કે જેમાં તમે નિહાળો. અત્યારે ફિલહાલ બે તસવીરો છે. એક તરફ ધરોઈ ડેમની તસવીર છે, ત્યારબાદ રિવરફ્રન્ટ આસપાસનો વિસ્તાર, આ સાબરમતી નદીની એ તસવીરો આપ નિહાળી રહ્યા છો. સાબરકાંઠા ધરોઈ ડેમથી પાણી છોડાઈ રહ્યું છે. 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જે આવી રહ્યું છે ગાંધીનગર ખાતેના બેરેજ પર, જેને સંત સરોવર નામ અપાયું છે. અત્યારે સંત સરોવરના પણ 26 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. 6 ફૂટથી પણ વધુ આ 26 જેટલા દરવાજા ખોલવામાં આવતા 30,000 થી પણ વધુ ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની છેલ્લી તસવીર નિહાળો આપ, કે જ્યાં વાસણા બેરેજ ખાતે પણ દરવાજા ખોલવા પડ્યા છે અને વાસણા બેરેજના પણ 25 દરવાજા 6 ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે, જેથી વાસણા બેરેજથી પણ આગળ ખંભાતના અખાત તરફ જે સાબરમતી નદી જાય તે તરફ પાણી જઈ રહ્યું છે. તો આ ત્રણ તસવીરોમાં નિહાળો ખડખડ વહેતી સાબરમતી નદી. સંવાદદાતા ચિરાગ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ચિરાગ, જે રીતે હરણાવ અને હરણાવ બાદ સાબરમતી નદીમાં પણ પાણીની આવક સતત યથાવત છે. વરસાદ ફિલહાલ અટક્યો છે કે નહીં, આપ જ્યાં ઉપસ્થિત છો, અને સાથે સાથે પાણીની આવક હજુ પણ શું યથાવત છે? ચોક્કસથી જે પ્રમાણે હરનાવ ડેમ સહિત ખેડવા જે ડેમ છે તેમાં ઉપરવાસમાં અવિરત વરસાદને પગલે જળાશયો છે તે ઓવરફ્લો થયા છે અને તે જળાશયોમાંથી પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે. ખેડવા ડેમ, હરનાવ ડેમ સહિત જે ઉપરવાસની નદી આવે છે સાબરમતી નદી, તેનો તમામ પાણીનો જથ્થો છે તે ધરોઈ ડેમમાં આવતો હોય છે. ધરોઈ ડેમના દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે ધરોઈ ડેમના 8 દરવાજા અહીંયા ખોલવામાં આવ્યા છે અને 8 દરવાજા 10 ફૂટ સુધી આ દરવાજા ખોલીને 1,07,000 ક્યુસેક કરતા વધુ પાણી છે તે સાબરમતી નદીની અંદર હાલ છોડવામાં આવી રહ્યું છે. અને સાબરમતી નદી છે તે ગાંધી ટૂર બની છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. આહલાદક આ દ્રશ્ય છે કે જે ધરોઈ ડેમથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે અને અહીંયાથી અમદાવાદ ને અમદાવાદ બાદ ખંભાતની ખાડી સુધી આ સાબરમતીના નીર છે તે પહોંચતા હોય છે. જ્યારે સાબરમતી નદીની અંદર 1,07,000 ક્યુસેક પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે યસ, મહત્વની બાબત એ છે કે એક સાથે આ 1,07,000 જેટલું ક્યુસેક પાણીની જાવક સાબરમતી નદીની અંદર કરવામાં આવી રહી છે. તેને લઈને જે નીચાણવાળા વિસ્તારો સહિત 7 જિલ્લાનું તંત્ર છે તે હાલ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે. અને સાથે 7 જિલ્લાના પ્રાંત અધિકારી હોય, મામલતદાર હોય, સ્થાનિક પંચાયતોના ટીવી જે રાહત મંત્રી છે તે લોકોને પણ પોતાની ફરજ ઉપર હાજર રહેવાનું ફરમાન છે તે સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. આ સાબરમતી નદીના દ્રશ્ય છે કે જે પ્રમાણે ધરોઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સાબરમતી નદી છે તે બે કાંઠે વહી રહી છે અને સંપૂર્ણ સાબરમતી નદી લાંબે સુધી અહીંયા પાણીના નીર છે તે જોવા મળી રહ્યા છે. ને લોકોએ વર્ષો બાદ આ પ્રમાણેના દ્રશ્યો સાબરમતી નદીના જોયા છે અને સાબરમતી નદીના બે કાંઠે વહેતા નીરને પણ લોકો છે તે વધારી રહ્યા છે. સાથે સાથે સ્થાનિક ખેડૂતો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય ને અન્ય સ્થાનિકો માટે પણ ખુશીના સમાચાર કહી શકાય. કારણ છે કે ધરોઈ ડેમ અત્યારે જે પ્રમાણે 619 ફૂટ જેટલો ભરાયો છે. ડેમની કુલ સપાટી 622 ફૂટ છે, તેની સામે 619 ફૂટ જેટલી ડેમની જળ સપાટી પહોંચી છે. જ્યારે આવનારા દિવસોના અંદર સિંચાઈ, પીવાનું સહિત જે ખેતીનું પાણી છે તેના પ્રશ્નો હતા ખેડૂતોના, કે સિંચાઈ માટે પાણી નથી મળી રહેતું, પીવા માટેનું પાણી નથી મળી રહેતું, તે હવે આવનારા દિવસોની અંદર આ ધરાઈ ડેમ થકી ચોક્કસથી લોકોને પૂરતું પાણી મળી રહેશે. આ ઉત્તર ગુજરાત માટે સૌથી મોટા ખુશીના સમાચાર કહી શકાય કે સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા સહિતનો જે જિલ્લો છે
તે આ ધરોઈ ડેમ પર નિર્ભર છે અને આ ધરોઈ ડેમનું પાણી સિંચાઈ માટે અહીંયાથી પૂરું પાડવામાં આવતું હોય છે, સાથે પીવા માટે પણ અહીંયાથી પાણી લોકોને પૂરું છે તે પાડવામાં આવતું હોય છે. પરંતુ હાલ કહી શકાય કે સતત 3 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ધરોઈ ડેમ છે તે હાલ 8 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 10 ફૂટ સુધી આ દરવાજા ખોલાતા સાબરમતી નદી છે તે ગાંડી તૂર બની છે. એક તરફના દ્રશ્ય છે કે જે પ્રમાણે સાબરમતી નદીની અંદરથી આ પાણી છોડવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ધરોઈ ડેમ જે પ્રમાણે ભરાયો છે અને ચાલુ વર્ષે ધરોઈ ડેમની અંદર પાણીની સારી એવી આવક નોંધાઈ છે, તેને લઈને ડેમ છે તેની પણ દરિયાઈ વિસ્તાર જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ને અહીંયા જે કંઈક સ્થાનિક પર્યટકો સહિત સ્થાનિક લોકો છે તે પણ ધરોઈ ડેમની મુલાકાતે અહીંયા આવતા હોય છે, પરંતુ સુરક્ષા અને તકેદારીના ભાગરૂપે અહીંયા લોકોને ઉપર પ્રતિબંધ છે તે મૂકવામાં આવે છે અને અધિકારીઓ દ્વારા સતત આ ધરોઈ ડેમ પર મોનિટરિંગ છે તે કરવામાં બિલકુલ. ખૂબ ખૂબ આભાર ચિરાગ આપનો અમારા સાથે જોડાવા માટે. If you've been watching my video